નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે માહિતીના નિરૂપણની અંદર બે દાખલાઓ સમજ્યા હતા. માહિતી આપણને આપેલી હોય છે અને આપણે એને ગોઠવતા શીખી રહ્યા છીએ, જે ખૂબ સહેલો ભાગ છે આપણા માટે. તો આજે આપણે નવા બે દાખલાઓ શીખવાના છીએ. તો એની અંદર કાલે શીખ્યા એના જેવો દાખલો આપણે લઈશું. તો તમે જોઈ શકો છો કે પેજ નંબર 62 ચોપડીમાં વિભાગ ઈ જે પાછળ આપેલો છે એનો આ પહેલો દાખલો છે, જેની અંદર એક સંખ્યાત્મક માહિતી આપણને દેખાઈ રહી છે, જેને આપણે ગોઠવવાના છે. સૌથી પહેલાં આપણે જોઈશું રકમ કે મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મેળવેલ અથવા તો મળેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તો વર્ગાંતર એટલે કે વર્ગ લંબાઈ 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. વર્ગ લંબાઈ 5 રાખવાની છે અને આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો અહીંયા કેરીઓની સંખ્યા આપી છે. પહેલા દિવસે 94 કેરીઓ મળી, 96, 100, 104, 30 દિવસની માહિતી આપણને આપી છે. તો નીચે આંકડાઓ પણ સ્વાભાવિક વસ્તુ છે, 30 જ હોય, પણ આ આંકડાઓ કાલે વાત કરી હતી એ પ્રમાણે આડાવાળા છે. આપણે એને સુવ્યવસ્થિત રીતે ગોઠવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમતથી. તો ચલો શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં આપણે શોધી કાઢીએ એની લઘુત્તમ કિંમત અને સાથે સાથે મહત્તમ કિંમત. તો તમે જોઈને નક્કી કરી શકો છો કે આમાં લઘુત્તમ કિંમત કઈ છે. તો પહેલી લાઈનમાં સૌથી નાના આંકડાની વાત કરીએ તો 94 દેખાય છે. 94થી નાનો બીજું કોઈ નથી. નેક્સ્ટની અંદર બી 94થી નાનો બીજો કોઈ આંકડો નથી. અને ત્રીજી લાઈનમાં 92 છે. તો સૌથી નાના લઘુત્તમ કિંમતની અંદર 92 લઈશું આપણે. અને સૌથી મહત્તમ કિંમત કઈ છે તે જ પ્રમાણે લાઈન ટુ લાઈન જોઈશું આપણે. તો પહેલી લાઈનમાં આપણે જોઈ શકીએ સૌથી મોટા 122 દેખાય છે. બીજી લાઈનની અંદર 122થી મોટા 125 દેખાય છે. અને ત્રીજી લાઈનમાં અહીંયા 128 છે. 128થી કોઈ મોટું નથી. ધેટ મીન્સ સૌથી મહત્તમ કિંમત 128 છે. મહત્તમ અને લઘુત્તમ કિંમત તો લાવવી ખૂબ સહેલી છે, પરંતુ ધ્યાનથી લાવવાની છે, જેથી શરૂઆત અને અંત ખોટો ના થાય. હવે આપણે લઘુત્તમ કિંમતથી શરૂઆત કરી મહત્તમ કિંમત સુધી જવાનું છે. તો જોઈએ, આપણે સૌથી પહેલાં ખાનું કયું બનાવીશું? વર્ગ માટે બનાવીશું. પરંતુ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ 30 દિવસ દરમિયાન શેની માહિતી છે? આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા છે. તો કેરીઓની સંખ્યા જે આપી છે એનું પહેલું ખાનું બનશે. તો સૌથી પહેલાં લખીશું આપણે કેરીઓની સંખ્યા. વર્ગ સ્વરૂપે લખવાનું રહેશે આપણે, કેમ કે કાલે વાત કરી હતી સૌથી નાનું અવલોકન 92 છે, સૌથી મોટું 128 છે. 92 અને 128 વચ્ચે મોટી ગેપ દેખાય છે. એનો અર્થ એવો થયો કે આપણે એને વર્ગની અંદર જ ગોઠવવા પડશે. ત્યારબાદ આવશે આપણા આવૃત્તિ ચિહ્નો અને એના પછી આવશે આવૃત્તિ, જેને કહેવાય છે FI. તો પહેલો વર્ગ આપણે કેવી રીતે બનાવીશું? લઘુત્તમ કિંમતને ધ્યાનમાં રાખીને 92 છે અને વર્ગો કેવા બનાવવા? વર્ગ લંબાઈ 5 લેવાની કીધી છે, પણ વર્ગ કયા સ્વરૂપના બનાવવા? કાલે મેં વાત કરી હતી વર્ગ બે સ્વરૂપના છે, નિવારક અને અનિવારક. એવી કોઈ ચોખવટ નથી કરેલી. તો આપણે સિમ્પલ અને સરળ વર્ગો બનાવીશું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો લઘુત્તમ કિંમત કેટલી છે? 92 છે. તો નજીકની નાની અને મીંડાવાળી સંખ્યા આપણે વિચારવાની. તો 92થી નજીકની નાની સંખ્યા કઈ થાય? 90 થશે. તો આપણે 90થી શરૂઆત કરીએ, વર્ગ લંબાઈ 5 લેવાની છે. તો પહેલો વર્ગ શું થઈ શકે? 90થી 95. તો જોઈએ, પહેલો વર્ગ આપણે લખીશું 90થી 95. તો વર્ગ લંબાઈ 5 થઈ અને સાથે સાથે એની અંદર લઘુત્તમ કિંમત 92નો સમાવેશ થઈ જાય છે. હવે ક્યાં સુધી બનાવવાના? મહત્તમ કિંમત 128 આવી ન જાય ત્યાં સુધી બનાવવાના. તો જોઈએ, એના પછી 95થી 100, 100થી 105, 105થી 110, 110થી 120, 110થી 115. 5નું લેવાની છે. 95થી 100, 100થી 105, 105થી 110, 110થી 115, 115થી 120, 120થી
130, 125. 125 માં 128 નથી આવતા. નેક્સ્ટ 125 થી 130 જેની અંદર 128 આવી જાય છે. ડેટ મીન્સ 5થી વર્ગ લંબાઈ લઈને આ રીતે વર્ગો બનાવી શકાય. આ નિવારક સ્વરૂપના વર્ગો થયા, કારણ કે 90 થી 95, 95 અહીંયા બી છે, 95 અહીંયા બી છે. 95 આપણે અહીંયા ધ્યાનમાં નથી રહેતા, અહીંયા લઈશું. એટલે પાછળનો આંકડો આપણે ટાળીએ છીએ. ટાળવું એટલે નિવારવું. તો આ વર્ગો થયા નિવારક વર્ગો. અનિવારકનું સ્વરૂપ આવું હોય, 90 થી 94, પાછળનો એક આંકડો ઓછો હોય તો 90 થી 94 ની અંદર અનિવારક સ્વરૂપ થશે. કારણ કે એના પછીનો વર્ગ શું થશે? 95 થી 99. તો આ અનિવારક સ્વરૂપ થયું. બંનેમાં જવાબ સરખો જ આવે. 90 થી 95 માં કયા આંકડા આવશે? 90, 91, 92, 93, 94 સુધી. 95 એમાં આવતા નથી, 95 નેક્સ્ટ વર્ગમાં જાય છે. 90 થી 94 અનિવારક એટલા માટે એમાં કશું ટાળવાનું નથી. પહેલો આંકડો, છેલ્લો આંકડો, વચ્ચેના બધા અવલોકનો સાથેનો સમાવેશ થશે. તો આમાં કયા અવલોકનો આવશે? 90, 91, 92, 93 અને 94 સુધી આવશે. તમે જોઈ શકો છો બેનો દેખાવ અલગ છે, પણ બંનેની અંદર સમાવેશ થતા આંકડાઓ સમાન છે. વર્ગ લંબાઈ 5 લેવાનું કારણ બી એક છે. અહીંયા તમે જોઈ શકો 90 થી 94 માં 5 અવલોકનો સમાયેલા છે અને 90 થી 95 ની અંદર બી 5 જ છે. એટલા માટે વર્ગાંતર, વર્ગ લંબાઈ 5 કહેવાય છે બંનેની. તો આ તમારી સમજણ માટે છે કે વર્ગો નિવારક કોને કહેવાય અને અનિવારક કોને કહેવાય. અહીંયા સૂચનામાં કશું નથી કીધું, તો અહીંયા તમે વર્ગો નિવારક બનાવો તો બી સાચા છે, અનિવારક બનાવો તો બી સાચા છે. કારણ કે હમણાં આપણે સમજ્યા નિવારક અનિવારક દેખાવમાં જ જુદા છે, વાસ્તવમાં બંનેની અંદરના આંકડાઓ સરખા હોય છે. તો હવે આવૃત્તિ ચિહ્નો મેળવીશું 1 by 1. તો અહીંયાથી આપણે એક એક આંકડો લઈને એન્ટ્રી આપવાના છીએ. તો અહીંયા પહેલાથી શરૂઆત કરીએ. 94. તો 94 કયા વર્ગમાં આવશે? 90 થી 95 પહેલી લાઈન. ત્યારબાદ 96 છે, તો 96 કયા વર્ગમાં આવશે? 95 થી 100 ની અંદર. એ રીતે 100, તો 100 ક્યાં આવશે? 100 ઉપર અહીંયા નહીં આવે, 95 થી 100 માં નહીં, 100 થી 105 માં આવશે. તો અહીંયા આપણે 100 માટે ચિહ્ન કરીશું. ત્યારબાદ 104, તો 104 એ 100 થી 105 માં આવી જશે. ત્યારબાદ 122, તો 122 જશે 120 થી 125 માં જશે. 107 આવશે 105 થી 110 માં. એના પછી 108 આવશે 105 થી 110 ના. 106 આપણને મળશે 105 થી 110 માં જ. ત્યારબાદ 119, તો 119 115 થી 120 માં જશે. અને 120 ક્યાં જશે? તો 120 થી 125 માં. તો તમે જોઈ શકતા હશો અહીંયા કોન્સન્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે. એક અવલોકન બીજા અવલોકનમાં ના જાય એનું ધ્યાન રાખવા માટે. ત્યારબાદ તમે જોઈ શકો 98 છે, વન્સ અગેન 98, 95 થી 100 માં જશે. ત્યારબાદ 123, તો 123 આપણને મળશે 120 થી 125 માં. ત્યારબાદ 102, તો 102 જશે 100 થી 105 માં. ત્યારબાદ 125 છે, તો 125 આવશે 125 થી 130 છેલ્લા વર્ગમાં. ત્યારબાદ 95, તો 95 આપણને ક્યાં મળશે? 95 થી 100 માં નેક્સ્ટ વર્ગમાં. ત્યારબાદ 125, ફરીથી 125 છેલ્લા વર્ગમાં આવશે. ત્યારબાદ 115, તો 115 મળશે આપણને 115 થી 120 ની અંદર. એના પછી 104 છે, તો 104 ક્યાં મળશે આપણને? આમાંથી 100 થી 105 માં. 4 લાઈન થઈ ગઈ એમાં. 114 એ મળશે આપણને 110 થી 115 માં પહેલી લાઈન. 109 મળશે આપણને 105 થી 110 માં, એમાં પણ 4 લાઈન. 2 લાઈન કમ્પ્લીટ થઈ આપણી. એના પછી તમે જુઓ તો 128 છે, તો 128 ક્યાં જશે? છેલ્લા વર્ગમાં. ત્યારબાદ 112 છે, તો 112 આપણને ક્યાં મળશે? 110 થી 115 માં. એના પછી 103 જશે 100 થી 105 માં. હવે આની અંદર 5મી લાઈન આવે છે એટલે આપણે ક્રોસ કરવાના છીએ. ત્યારબાદ 92, 90 થી 95 માં જશે. 114 ક્યાં જશે? 114 આવશે 110 થી 115 ની અંદર. એના પછી 101 જશે 100 થી 105 માં, છઠ્ઠી લાઈન. 113 આપણને ક્યાં મળશે? 113 મળશે 110 થી 115 માં. 118
115 થી 120 ની અંદર મળશે. 124, 124 આપણને મળશે 120 થી 125માં, અને 118 મળશે આપણને 115 થી 120માં મળશે. આની અંદર ચોથી લાઈન આવશે. તો આ રીતે આપણને 30 આંકડાની એન્ટ્રીઓ મળી ગઈ. હવે આવૃત્તિ ચિહ્નો ઉપરથી આવૃત્તિ કેટલી થઈ એ લખવાની છે જોઈને. તો સૌથી પહેલા આપણને 2 મળ્યા, ત્યારબાદ 3, અહીંયા 5 ને 6, ત્યારબાદ 4, ફરીથી 4, 4, 4 અને છેલ્લે 3. આનું ટોટલ કરીએ તો આપણને n બરાબર કેટલું મળવું જોઈએ? 30 મળી જવું જોઈએ. તો આ રીતે ખૂબ ધ્યાનપૂર્વક અને શાંતિથી આપણે જો એન્ટ્રી આપીશું તો આપણને એના જવાબો સચોટ મળશે. કોઈ અવલોકનની એન્ટ્રી બીજામાં ના જતી રહે એ પ્રમાણે ધ્યાનથી ગણવાથી આ દાખલાના આપણને પૂરા માર્ક્સ મળતા હોય છે. દાખલા નંબર 1 આપણે વિભાગીનો પૂરો કર્યો. હવે એ જ રીતે એના જેવો જ પ્રેક્ટિસ માટે દાખલા નંબર 2 આપણે જોવાના છીએ. વિભાગી 62 પેજ ઉપર જ પહેલા પછીનો જ બીજો દાખલો છે. જો તમારી જોડે પાઠ્યપુસ્તક અવેલેબલ હોય તો તમે એની સાથે રાખશો તો તમને રકમ જોવામાં અનુકૂળતા રહેશે. અને જો પાઠ્યપુસ્તક અવેલેબલ ન હોય તો તમે ઓનલાઈન શાળા મિત્ર નામની એક એપ્લિકેશન છે, તો એ ડાઉનલોડ કરી લેશો તો એમાં બધા જ ધોરણના અલગ અલગ પુસ્તકો તમને જોવા મળશે. તો જેથી રકમ તમારી સાથે હોય તો તમને દાખલો ગણવામાં ખૂબ અનુકૂળતા રહેતી હોય છે. તો જોઈએ આપણે. તો દાખલા નંબર 2 ની અંદર કહે છે, એક શહેરના 40 રિક્ષા ચાલકોએ કરેલ કમાણી નીચે પ્રમાણે છે. મતલબ એક દિવસથી કમાણીના આંકડા આપ્યા છે. તેના પરથી એક વર્ગ 220 થી 239. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 220 થી 239, તેમજ એની વર્ગ લંબાઈ કેટલી છે? 20. તો હવે તમે શું ઓળખી શકશો? 220 થી 239 એ નિવારક વર્ગ થયો કે અનિવારક થયો? જો 220 થી 240 પૂરા હોત તો એ નિવારક વર્ગ ગણાય. પણ 220 થી 239 એક આંકડો ઓછો. તો આગળના દાખલામાં મેં તમને સમજાવ્યું હતું, 90 થી 95 હોય કે 90 થી 94 હોય, બંને સરખું જ કહેવાય. બંનેની વર્ગ લંબાઈ 5 થાય. બાદ બાકી કરવાથી વર્ગ લંબાઈ ના મળે. એ વર્ગની અંદર સમાવેશ થતા આંકડાઓ કેટલા છે એ જાણવાથી વર્ગ લંબાઈ મળે. તો અહીંયા તમે જો 220 થી 239 વેઢા ઉપર ગણશો, 220, 221, 222, 239 સુધી, તો 20 અવલોકનો એની અંદર થવાના છે. દેટ મીન્સ એની વર્ગ લંબાઈ 20 જ છે. અને વર્ગ લંબાઈ બાદ બાકી કરવાથી 19 દેખાય છે આપણને, પણ 19 છે નહીં, એ વર્ગ લંબાઈ 20 જ છે. હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો ફરીથી આપણને 40 અહીંયા અવલોકનો આપેલા છે, કારણ કે અહીંયા 40 રિક્ષા ચાલકોની વાત છે, એટલે 40 અવલોકનોની માહિતી નીચે આપેલી છે. હવે એમાંથી આપણે શરૂઆત કેવી રીતે કરીએ છીએ? લઘુત્તમ અને મહત્તમથી. તો લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત જો આપણે શોધીએ તો લઘુત્તમ આંકડો એનો આપણને મળશે આ વખતે 200. 200 સૌથી નાના છે, તો લઘુત્તમ કિંમતમાં અહીંયા આપણને દેખાય છે 200 લખેલા જ છે. એ જ રીતે મહત્તમ કિંમત, તો સૌથી મોટી કિંમત તમે જોતા રહેજો. તો અહીંયા જે આંકડો છે 356 રૂપિયા, એ સૌથી મોટો આંકડો છે, એટલા માટે એની મહત્તમ કિંમત પણ દર્શાવેલી છે, અને એ છે 356 રૂપિયા. અહીંયા અવલોકનો તમે જોઈ શકો છો 200 થી શરૂ થાય છે અને મોટો આંકડો 356 સુધી જાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે, એને વર્ગોમાં જ વહેંચવા પડે. અને એમાં એક વર્ગ કયો આવવો જોઈએ તમને કહી દીધું છે. હવે એ વર્ગ અનિવારક છે, એનો મતલબ એવો થયો કે આ વખતે આપણે બધા જ વર્ગો અનિવારક જ બનાવવા પડશે. તો શરૂ કરીએ. હવે આ આંકડાઓ આપણને શાના આપેલા છે? તો રિક્ષા ચાલકોએ કરેલ કમાણીના છે. તો આપણે પહેલું ખાનું એ જ બનાવીશું, રિક્ષા ચાલકોની કમાણી, જે આપણે વર્ગ સ્વરૂપે લખવાના છીએ. ત્યારબાદ રિક્ષા ચાલકોની કમાણી છે વર્ગ સ્વરૂપે. ત્યારબાદ આવવાના છે એના આવૃત્તિ ચિહ્નો, અને છેલ્લું ખાનું આપણું હોય છે આવૃત્તિ, ફ્રીક્વન્સી, કયો આંકડો કેટલી વખત આવશે દર્શાવશે, મતલબ પુનરાવર્તન. તો એ પ્રમાણે આપણે આની અંદર વર્ગો બનાવવાના છીએ. હવે પહેલો વર્ગ કેવી રીતે બનાવવો? તો લઘુત્તમને ધ્યાનમાં રાખીને જ બને. તો પહેલો વર્ગ શું બનાવવો જોઈએ આપણે? તો 200 થી શરૂ કરી શકીએ, કારણ કે મીંડાવાળી સંખ્યાથી આપણે શરૂ કરીએ છીએ. તો 200 થી ક્યાં સુધી લખીશું જેથી વર્ગ લંબાઈ 20 થાય, સાથે સાથે વર્ગ પેલાના જેવો અનિવારક બને. તો થોડું વિચારીશું તો આપણને ખ્યાલ આવશે. પહેલો વર્ગ આપણો મળશે
200 થી 220 લખી શકાય? જો આવું લખીએ તો વર્ગ લંબાઈ 20 થઈ, પણ વર્ગનું સ્વરૂપ જે છે એ નિવારક સ્વરૂપ થાય છે. જ્યારે આપણે બનાવવાનો છે પહેલાં જેવું, એટલે અહીંયા આપણે 220ની જગ્યાએ 219 કરી દઈએ. તો 200 થી 219 20 આંકડાઓનો સમાવેશ થશે, એટલે વર્ગ લંબાઈ 20 જ ગણાય. એના પછીનો વર્ગ શું થશે? આના પછી નેક્સ્ટ 220 થી શરૂ થશે. આની વચ્ચે બંને વચ્ચે ગેપ હોય છે. 220 થી ક્યાં સુધી જશે? 239. તો આપણને સૂચનામાં જે વર્ગ આપ્યો છે એ વર્ગનો સમાવેશ અહીંયા થઈ ગયો. અને આપણે બધાને ખબર છે, રકમમાં જે સૂચના આપી હોય એનું પાલન તો કરવું જ પડે. એટલા માટે 220 થી 239 વર્ગ આપણે લઈ લીધો છે એની અંદર. નેક્સ્ટ 240 થી 259. આમ 260 સુધી જાય, 20 ઉમેરીએ તો, પણ અનિવારકના કારણે ઘટાડીશું 259. એના પછી 260 થી 279 સુધી જશે. આપણે 356 આવે ત્યાં સુધી જવાનું છે. તો નેક્સ્ટ આગળ વધીશું હવે 280 થી 299 સુધી. ત્યારબાદ 300 થી 319, 320 થી 339, ત્યારબાદ 340 થી 359. 359 ની અંદર સૌથી મોટો આંકડો 356નો સમાવેશ થઈ જાય, એટલે આટલા વર્ગો આપણા બનશે, જે અનિવારક થયા, વર્ગ લંબાઈ 20 જાળવી, અને સૂચનામાં આપેલો જે વર્ગ હતો 220 થી 239 એનો પણ સમાવેશ થઈ ગયો છે. તો એ પ્રમાણે આપણા વર્ગો એકદમ પરફેક્ટ છે રકમની સૂચના પ્રમાણે. બસ હવે અગાઉ શીખવાડ્યું હતું એ પ્રમાણે એક એક આંકડો લઈને આપણે એન્ટ્રી આપવાના છીએ. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો આંકડો 285. તો ધ્યાનપૂર્વક જોવાનું છે. 285 શેમાં આવશે? તો 285 280 થી 299 આવી જાય એ આપણું પહેલું ચિહ્ન બતાવશે. એ રીતે જ 215. તો 215 જશે 200 થી 219માં. ત્યારબાદ 200 છે એ પણ પહેલા જ વર્ગમાં આવશે. એના પછીનો આંકડો 225 છે. તો 225 ક્યાં જશે? 220 થી 239માં. ત્યારબાદ 225 થઈ ગયા છે. એના પછી 255 255 આમાંથી 240 થી 259માં. 250 તો 250 આવશે 240 થી 259માં જ આવશે. 235 તો 235 આવશે આપણા 220 થી 239માં. પછી 242 તો 240 થી 259માં જશે. એના પછી 298 તો 298 આપણે જોઈ શકીએ છીએ 280 થી 299માં જશે. તો એ રીતે આપણી પહેલી લાઈન એની અંદરથી કમ્પ્લીટ કરી. એના પછીનો જે આંકડો છે એ 312 દેખાય છે. તો 312 આમાંથી શેમાં આવશે? તો 300 થી 319માં. નેક્સ્ટ છે 328. તો 328 જશે 320 થી 339માં. એના પછી 294 દેખાય છે. તો 294 આપણા જશે 280 થી 299માં. એના પછી 266 260 થી 279માં. તમે સાથે સાથે વિચારતા રહો. હું વર્ગ બોલું એના પહેલા તમારા માઇન્ડમાં વર્ગ આવવું જોઈએ કે આ આંકડો આ વર્ગમાં જશે, તો જ કોન્સન્ટ્રેશન થયું કહેવાય. 335 તો 335 જશે 320 થી 339માં. 330 તો 330 આવશે 320 થી 339. 270 આમાંથી ક્યાં જશે? 260 થી 279માં. 315 તો 315 જશે 300 થી 319માં. 275 ક્યાં જશે? તો 275 આવશે 260 થી 279માં. એના પછીના આંકડામાં 245 છે. તો 245 જશે 240 થી 279માં. 265 260 થી 279ની અંદર ચોથી લાઈન છે. તમને સાથે ફાવે તો બી સાથે ગણો, અને એડવાન્સમાં અગાઉથી તમે ગણી શકતા હોય તો બી તમે ગણી શકો છો. એના પછીનો આંકડો 210 છે. તો 210ની અંદર 200 થી 219માં જશે. ત્યારબાદ 235 આપણું જશે 220 થી 239માં. ત્યારબાદ 275 દેખાય છે. 275 ક્યાં જશે? 260 થી 279માં. એમાં પાંચમી લાઈન આવી ગઈ. 305 જશે 300 થી 319માં. 332 જશે 320 થી 339માં. 332 થઈ ગયા પછી 355 જશે 340 થી 259માં.
307 ક્યાં જશે? 300 થી 319 ચોથી લાઈન. એના પછીનો આંકડો છે 230. 230 આવશે 220 થી 239. ત્યારબાદ 348 જશે 340 થી 359 છેલ્લો વર્ગ. ત્યારબાદ 350 પણ છેલ્લા વર્ગમાં જ. ત્યારબાદ 310 300 થી 319 પાંચમી લાઈન ક્રોસ. પછી 290 છે. 290 ક્યાં જશે? 280 થી 299. 264 ક્યાં જશે? 260 થી 279. એના પછી 228 ક્યાં જશે? 220 થી 239. તો પાંચમી લાઈન છે એટલે ક્રોસ કરીશું. 236 તો 236 આપણા જવાના છે 220 થી 239. એના પછી 336 છે તો 336 આવશે 320 થી 339 આવે. પાંચમી લાઈન છે ક્રોસ કરીશું. એના પછી છે 356 છેલ્લી લાઈનમાં સૌથી મોટો આંકડો. ત્યારબાદ 322 છે 320 થી 339. 215 તો 215 જશે 200 થી 219 પહેલા વર્ગમાં. અને 345 જે છે એ છેલ્લા વર્ગમાં. પાંચમી લાઈન છે એટલે આપણે ક્રોસ કરવાના છીએ. તો આ રીતે ધ્યાનપૂર્વક એન્ટ્રી આપવાથી લગભગ ભૂલ થાય નહીં. તો એ પ્રમાણે હવે એના અવલોકન જે આવૃત્તિના આંકડાઓ છે લખી દઈએ. શરૂઆતની આવૃત્તિ આપણી 4 છે. એના પછી 6, પછી 4, ત્યારબાદ 6, એના પછી 4, 5, ત્યારબાદ 6 અને છેલ્લે 5 છે. તો આ રીતે 4, 6, 4, 6, 4, 5 અને 6, 5 આ બધાનો આપણે સરવાળો કરીએ તો n બરાબર 40 અવલોકનો હતા. તો સ્વાભાવિક વસ્તુ છે આપણને એનો 40 સરવાળો મળવો જોઈએ. તો અહીંયા જે અવલોકનો આપણને આડાઅવળા દેખાય છે એને આપણે સુવ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવતા શીખીએ છીએ. તો તમે સમજાતું હશે કે આમાં અઘરું કંઈ નથી, ગણતરી જેવું પણ ખાસ નથી, પરંતુ કોન્સન્ટ્રેશનની ગેમ છે. અને વર્ગની અંદર બે પ્રકારો સમજાયા છે એની પ્રેક્ટિસ કરજો, નિવારક અને અનિવારક. નિવારક વર્ગની અંદર એકનો એક આંકડો તમને 2 વાર જોવા મળશે. અનિવારકની અંદર આના જેવું હોય. અહીંયા 219 પૂરું થયું, અહીંયા 220 શરૂ થશે. તો અહીંયા બે અવલોકન વચ્ચે ગેપ દેખવા મળશે. તો આ દાખલાઓ એવા છે કે પ્રેક્ટિસ કરવાથી ખૂબ સરળતાથી આવડી જશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીના 2 દાખલાઓ આપણે જોવાના છીએ.